જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા બ્લોગમાં। કેટલા બધા દિવસો પછી આપણે 9 વાગ્યા સુધી સુવાનું બંધ કરી દીધું છે, કરી દીધું છે જલ્દી ઉઠવાનું ચાલ। તો જલ્દી ઉઠી જ ગયા છે તો આપણે પહોંચી ગયા છત ઉપર કબૂતરને ચણ નાખવા માટે। ગાઈઝ આ 2-3 દિવસથી મારા ઢીંગાને માથું દુખે છે, કોઈ હારો ભો હોય તો કહેજો મને। આપણે વેલા ઉઠીને એટલે મમ્મી સીધું કામ જ આપી દે। સવાર મેં એમને ફ્રીજમાં ફ્રૂટ મૂકવાનું કામ આપી દીધું હતું। આપણે મસ્તનું નાઈ કરી લીધું ને થઈ ગયા આપણે પાર્લર જવા માટે તૈયાર થઈને આપણે મસ્તનું બેગ પેક કરી લીધું। ટિફિન તો મમ્મીએ બનાવીને તૈયાર જ રાખ્યું હતું। હું મસ્તની કાંઈ 9 વાગ્યા સુધી હતી તે આખો દિવસ સોફે પડી રીલ જોતી હતી ને ક્યાંયથી મને પાર્લરનું શીખવાનો શોખ આવ્યો ને વહેલું ઉઠવું પડે, ટિફિન લઈને જવું પડે, આખો દિવસ એવું બળ પડે મને, દુઃખ દર્દ પીડા એ બધું તો ચાલતું જ રહેશે ગાઈઝ। તો આપણે આપણું બેગ લઈને જઈએ પાર્લર બાજુ। ગઈકાલે હું ઘરે હતી ને તો મારા માટે મેં પહેરી છે કુર્તી બનાવી અને હાથમાં મહેંદી કરી। કેજો ગાઈઝ કેવું લાગે બંને વસ્તુ। એટલી બધી માથાકૂટ કરી, ગૂગલમાં સર્ચ કર્યું, પછી આ ડમી ટ્રાયપોડમાં ફિટ થઈ। એ પછી આપણે પાર્લરે નવી ટ્રે આવી ગઈ હતી, એનું કરી નાખ્યું આપણે અનબોક્સિંગ। આપણા શેઠાણી બધી પ્રોડક્ટની માહિતી આપતા હતા તો આપણે બધા બેઠી ગયા હોમવર્ક કરવા માટે। હોમવર્ક તો ચાલતું રહેશે ગાઈઝ। આપણે તો બેઠી ગયા ટિફિન લઈને જમવા માટે। જમતા ફોન જોવાની આદત ખાલી મને જ છે કે તમને બધાને પણ છે? મને કમેન્ટ કરીને કહેજો ગાઈઝ। જમીન પછી આપણે બ્લાઉઝ ફિટિંગ કરવા બેઠી ગયા, એ પછી આપણે સેલ્ફ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો હતો। મેકઅપ થઈ ગયા પછી આ તો મેકઅપ નું ફાઇનલ લુક, તમને બધાને ખબર છે મારા મોઢે કેટલા પિમ્પલ છે। મેકઅપ અને હેરસ્ટાઇલ થયા પછી આ તો આપણું ફાઇનલ લુક। તો ગાઈઝ કમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગ્યો મારો મેકઅપ। તૈયાર થઈને આપણે પહોંચી ગયા છત ઉપર ફોટો અને વિડીયો લેવા માટે। છોકરીઓ તૈયાર થાય એટલે તમને બધાને ખબર જ છે ગાઈઝ, 2-3 હજાર ફોટો અને વિડીયો તો લેવા જ પડે ને। પાર્લર ગમે એટલું તૈયાર થઈ જાવ ને ગાઈઝ, ઘરે આવીને તો હું ભયંકર પરિવાળું રૂપ જ લઈ લઉં છું। હેરસ્ટાઇલ પણ કરી જાય, મેકઅપ નો થથેડો કર્યો હતો ને 500 ગ્રામ નો એ ધોઈ નાખ્યો ગાઈઝ। તો આવા જ મારા ડેલી બ્લોગ જોવા માટે મને ફોલો કરી લો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીએ હવે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।